સુરત ઈચ્છાપુર વિસ્તારમાં પતિના સતત મારઝૂડ અને હિંસાથી ત્રાસી પરિણીતાએ આત્મહત્યા કરી, જેમાં પતિએ બચાવવાની બદલે સળગતી પત્નીનો વિડીયો બનાવ્યો હોવાના આરોપ સાથે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી. આરોપ છે કે પતિએ પત્નીને બચાવવાને બદલે સળગતી હાલતમાં તેનો વિડીયો બનાવ્યો. આ મામલે ઈચ્છાપુર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. મૂળ બિહારના છપરા જિલ્લાના અને હાલ જયરાજ સોસાયટીમાં રહેતા રંજીત દિલીપ શાહ નાની વાતે પત્ની પ્રતિમા દેવી સાથે ઝઘડો કરતો. 4 જાન્યુઆરીએ બાળકોને ઠપકો આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં રંજીતે પ્રતિમાને મારઝૂડ કરી અને તેલ રેડ્યું. સળગી જતી મુશ્કેલી કરી આવેશમાં આવી પ્રતિમાએ શરીરે ડીઝલ છાંટી આગ લગાવી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમા દેવીને સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. હોસ્પિટલમાં પ્રતિમાએ ભાઈને આપેલા નિવેદન અને બાળકોના નિવેદનના આધારે પતિની ભૂમિકા સામે આવી. પિતા હરબંશ શાહની ફરિયાદ પરથી પોલીસે રંજીત દિલીપ શાહ સામે દુષ્પ્રેરણાની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 અને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલું હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે.